નમસ્કાર ખેડૂત મિત્રો, આજના આ વિડીયોમાં જીરુના તાજા ભાવ અને હવે જીરુના ભાવ કેવા રહેશે, ભાવમાં સુધારો થશે કે નહીં, આ તમામ માહિતી વિશે આજના આ વિડીયોમાં વાત કરીશું। વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે। તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો। જીરું એ ગુજરાતમાં થતો મહત્વનો મસાલા પાક છે। સૌરાષ્ટ્રમાં જીરુંનું વાવેતર સારા પ્રમાણમાં થાય છે। જીરામાં આ સપ્તાહ દરમિયાન સતત મંદી સાથે વેપાર થતો જોવા મળ્યો છે। જીરામાં મધ્યમ ક્વોલિટી માલમાં ભાવ ₹5000થી નીચેની સપાટીએ પહોંચી ગયા છે। આ સ્થિતિમાં બોલ્ડ દાણો હોય અને સૂકો માલ હોય એવા જીરામાં નીચેના સ્તરેથી થોડી લેવાલી જોવા મળી છે। સિઝન આગળ હોવાથી સ્થાનિક સ્તરે સારા માલની લેવાલી છે। બાંગ્લાદેશની સ્થિતિની સીધી અસર જીરાના વૈશ્વિક વેપાર ઉપર થઈ રહી છે। અત્યાર સુધી જોઈએ તો જીરાની નિકાસ સારી રહી છે, જો કે હવે પછીનો સમય મહત્વનો સાબિત થઈ શકે છે। ખેડૂતોની વેચવાલી કયા ભાવે વધુ જોવા મળે છે એ પરિબળ બજારની ઉપર ટૂંકા ગાળા માટે સૌથી વધુ અસર કરશે। વાવેતરમાં કેવી વધઘટ રહે છે એ પરિબળ પણ એ સમયે બજાર માટે મહત્વનું સાબિત થઈ શકે છે। ઊંઝા માર્કેટયાર્ડમાં અત્યારે બજાર ₹5000 આસપાસ જોવા મળી રહી છે। આગળ ઉપર કોઈ મોટી તેજી જોવા નહીં મળે, પરંતુ આગામી સિઝન પહેલાં જીરાના ભાવમાં વધારો આવી શકે છે। દિવાળી ઉપર ચીન, સિરિયા જેવા દેશોમાં આ વર્ષે જીરુંનું ઉત્પાદન વધુ થયું છે, જેના કારણે જીરાની માંગ ઓછી છે। નિકાસ પણ આ વર્ષે ઓછી આવી રહી છે, જેના કારણે અત્યારે જીરુંના ભાવ ₹5000 જોવા મળી રહ્યા છે। ત્યારબાદ આજના જીરુંના ભાવની વાત કરીએ તો ભચાઉ 4500થી 4800, ભેસાણ 3501થી 4651, રાજકોટ 4021થી 5000, મેંદરડા 3800થી 4600, વિસાવદર 3253થી 4031, રાપર 3372થી 4826, મોરબી 4000થી 4926, ભાવનગર 3000થી 4900, વાંકાનેર 4300થી 4850, જામખંભાળિયા 4265થી 4851, દિયોદર 4025થી 4880, ડીસા 4242થી 4900, અંજાર 3840થી 4950, મહુવા 1020થી 5000, જુનાગઢ 4200થી 4810, જસદણ 4000થી 4850, જામનગર 2800થી 4890, વાવ 3301થી 5251, બોટાદ 3500થી 4905, ભાભર 4200થી 4881, નેનાવા 3800થી 5000, ઊંઝા 4000થી 5891। જો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો, અને જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે।